તો હેલો વડોદરાની પબ્લિક, આપ સર્વનું સ્વાગત છે આજના અમારા આ નવરાત્રીના મિની વ્લોગમાં। તો ભાઈ હું ને માહી આજે નહીં ધોઈને સજી તજીને નીકળી પડીએ છીએ ગરબા ગ્રાઉન્ડ જવા માટે અને પહોંચી જઈએ છીએ સીધા ગરબા ગ્રાઉન્ડ, એ પણ વીએનએફ ગરબા ગ્રાઉન્ડ। ગરબા ગ્રાઉન્ડ પહોંચીને ભાઈ અમારી તો એનર્જી એકદમ ફૂલ હોય છે, તો અમે સૌથી પહેલા ગ્રાઉન્ડમાં જઈને પહોંચી જઈએ છીએ ચાચર ચોક અને ત્યાં જઈને સૌથી પહેલા કરીએ છીએ માતાજીના દર્શન। માતાજીના દર્શન કર્યા પછી ચાલુ કરી દઈએ છીએ ગરબા રમવાનું। તો ભાઈ ઘણા બધા લોકો કહે છે કે ગરબા રમવા માટે મોટા ગ્રુપની જરૂર છે તો જ મજા આવે, તો ભાઈ એવું કશું હોતું નથી। ગરબા રમવા માટે કોઈ મોટા ગ્રુપની જરૂર નથી। હું ને માહી આજે એકલા જ ગરબા રમવા આવેલા અને અમારી પાસે ના તો કોઈ વિડીયો ઉતારનાર હતું કે ના કોઈ મોટું ગ્રુપ હતું। તે છતાં ભાઈ આજે અમે આટલા મોટા ગ્રાઉન્ડમાં આટલી બધી ભીડ વચ્ચે એકલા જ એન્જોય કર્યું છે અને એકલા જ એકબીજાના વિડીયો ઉતાર્યા છે અને ખૂબ જ મજા માણી છે। તો ભાઈ આપણે તો ભાઈ કન્ટિન્યુઅસ 2 કલાક ગરબા રમીને તો ભાઈ મજા આવી ગયેલી અને સાથે સાથે હાલત પણ ખરાબ થઈ ગયેલી અને ભાઈ પગમાં તો જાન જ નથી રહી અને એનર્જી પણ એકદમ ડાઉન થઈ ગયેલી। તો એનર્જી ડ્રિંક તો પીવાનું બને જ છે અને ભાઈ આ મોતર માને જો એનર્જી ડ્રિંક પીને ડકાર તો એ રીતે લે છે કે જાણે કિંગફિશર પીતી હોય। તો ભાઈ ગરબા પતાવીને રાતના 2 વાગી ગયેલા અને ભૂખ પણ ધમાકેદાર લાગેલી, તો અમે આવી ગયા સીધા મેગી ખાવા માટે, એ પણ જીતુભાઈની મેગી। તો ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ચલો બાય બાય, ટેક કેર।